દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વહેલી સવારે આગની ગંભીર ઘટના સામે આવી હતી। વાસ્તવમાં ટીપી 44 વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર સામે આવેલા રોડ પર આવેલી ઈ કોમર્સ કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જજીસ બંગલો રોડ પર એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે બનેલી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। જજીસ બંગલો વિસ્તારમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં પતિએ પહેલા પોતાની પત્ની પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ પોતે પણ માથે ગોળી મારી આપઘાત કરી લીધો હતો। અમદાવાદમાં વાહન ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે આરટીઓ વિભાગે હવે લાલ આંખ કરી છે। વાસ્તવમાં લાંબા સમયથી ટેક્સ બાકી રાખનારા ટ્રાન્સપોર્ટ વાહનોને હવે સીધા બ્લેકલિસ્ટ કરવામાં આવી રહ્યા છે। આ કાર્યવાહીથી ટેક્સ ન ભરનારા વાહન ચાલકોમાં હડકંપ મચ્યો છે। દેશમાં ઊંચા પગારની નોકરી મેળવવાની લાલચમાં અનેક ગુજરાતી યુવાનો અને યુવતીઓ બેલારુસમાં ફસાયા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। બેલારુસમાં ફસાયેલા વધુ ગુજરાતીઓની આપવીતીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સુરત, બરોડા, ભરૂચ અને નવસારીની યુવતીએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિન નબીને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। દિલ્હીમાં બીજેપી મુખ્યાલયમાં નીતિન નબીને ચૂંટણી રાજ્યોને લઈને અલગથી 8 કલાક બેઠક કરી હતી। આ બેઠકમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામના પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી અને પ્રભારી હાજર રહ્યા હતા। આંધ્રપ્રદેશમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। નાંદિયાલ જિલ્લામાં એક ખાનગી બસ અને કન્ટેનર લારી વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી। ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ અને આ દુર્ઘટનામાં 2 ચાલકોના મોત થઈ ગયા હતા। જોકે બસમાં સવાર બધા જ મુસાફરોને સમયસર સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા। આ ભયાનક અકસ્માત બાદ સડકથી બસના વિડીયો પણ સામે આવ્યા છે। વેબ સિરીઝ વિશે વાત કરવામાં આવે તો તેમાં પંચાયતનું નામ સૌથી મોખરે છે। વર્ષ 2020માં ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો તરફથી મનોરંજનનું એક મોટું પેકેજ સિનેમા પ્રેમીઓને મળ્યું હતું। લાંબા સમયથી ફેન્સ પંચાયત સિઝન 5ની સિરીઝની રાહ જોઈ રહ્યા છે। પંચાયત 5ના મેકર્સ જુલાઈ 2026માં ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર ઓનલાઈન સ્ટ્રીમ કરી શકે છે। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની T20 સિરીઝ શરૂ થઈ ગઈ છે। પહેલી મેચ નાગપુર વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં રમાઈ હતી। ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી। આ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 48 રનથી મેચ જીતીને ભારતે આ સિરીઝમાં 1-0થી લીડ મેળવી છે। ભારતની અગ્રણી ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં કંપનીના સ્થાપક દીપિંદર ગોયલે હવે ઝોમેટોની પેરેન્ટ કંપની એટર્નલના ગ્રુપ સીઈઓ પદેથી રાજીનામું આપ્યું છે। શેરધારકોની મંજૂરી બાદ આ નિર્ણય અમલમાં આવ્યો છે। તેમના સ્થાને અલબિંદર ધિંડસાને તાત્કાલિક અસરથી નવા ગ્રુપ સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ભારતીય શેર બજારમાં આજે એટલે કે ગુરુવારે જબરજસ્ત તેજી જોવા મળી છે। ટ્રમ્પના નિવેદન ભારતીય શેર બજારમાં આજે એટલે કે ગુરુવારે જબરજસ્ત તેજી જોવા મળી છે। ટ્રમ્પના નિવેદન પછી માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું છે અને ફરી ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે। તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।